મુન્દ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર। મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। ભાજપના ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા વિવિધ વિસ્તારોમાં મતદાતાઓ સાથે ડોર ટુ ડોર મુલાકાત કરી લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। ચૂંટણી પ્રચાર દરમિયાન કલાપૂર્ણ સોસાયટી, ગોકુલમ સોસાયટી, ત્રિવેણી પાર્ક અને સહજાનંદ પાર્ક વિસ્તારમાં ભાજપના ઉમેદવારો પહોંચ્યા હતા। અહીં તેમણે સ્થાનિક રહેવાસીઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળ્યા હતા। સાથે સાથે મતદારોને ઈવીએમ મશીન દ્વારા કેવી રીતે મતદાન કરવું તેની પર વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ઉમેદવારો દ્વારા ઈવીએમ મશીનનો ડેમો આપી લોકોને સમજાવવામાં આવ્યું કે મતદાન પ્રક્રિયા કેવી રીતે સરળ અને પારદર્શક છે। ભાજપના ઉમેદવારોએ મતદારોને અપીલ કરી હતી કે તેઓ ભાજપના તમામ ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપી વિજયી બનાવે અને શહેરના વિકાસને વધુ ગતિ આપે। પ્રચાર દરમિયાન જ્યારે ઉમેદવારો અને કાર્યકરો સહજાનંદ પાર્ક ખાતે પહોંચ્યા ત્યારે ત્યાંના રહેવાસીઓએ તેમને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો। રહેવાસીઓએ ઉમેદવારોને ચાંદલો કરી ફૂલહાર પહેરાવી અને ફૂલોથી સ્વાગત કર્યું હતું। આ પ્રચાર કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા। વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવારોમાં આરોમાં આશાબેન અમિતભાઈ સોરઠિયા પટેલ, ચાગબાઈ અશોકભાઈ ફફલ, ભોજરાજભાઈ ગોપાલભાઈ ગઢવી અને ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા જીતના દાવા સાથે પ્રચારમાં આગળ વધી રહ્યા છે। અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા। કિશનભાઈ જે અમારી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ છે એને અમારા ઉપર ભરોસો કર્યો છે। જ્યારે અમે એમને અમારા ઉપર 5 વર્ષ પહેલાં ભરોસો કર્યો હતો, એ ભરોસા ઉપર અમે ખરા ઉતર્યા ત્યારે પાર્ટીએ અમને બીજી વખત મોકો આપ્યો છે અને એ મોકો અમે પબ્લિકના હિત માટે જે સારા કાર્ય વિકાસના કરવાના હતા એ બધા જ કાર્યો કરવાના અમે 100% પ્રયત્ન કર્યા છે। ક્યાંક કદાચ 5%, 95% તો અમે બધું જ જે ડેવલપ કરવાનું હતું, વરસાદી પાણી છે, પાણીની લાઈન છે, ગટરની લાઈન છે, ગેસની લાઈન છે, રોડ રસ્તા છે કે સ્ટ્રીટ લાઇટ છે, બધા જ કામો પૂરા કરી દીધા છે। પણ ક્યાંક 2-3% ગટર અને પાણીના કામને લીધે રોડ નથી બનાવી શક્યા। 2% એટલે 10 ગલી હોય તો સમજી શકો છો કે હું 2% એટલે એક જ ગલીની વાત કરું છું। બાકી બધી જગ્યાએ મેં વિકાસના કાર્યો ખૂબ સારા 5 વર્ષમાં કર્યા છે અને આ સોસાયટીમાં આજે અમારા ત્રણેય કાઉન્સિલર ચાગબેન અમારા 3 નંબરના પ્રચારમાં હોય એના કારણે અહીંયા આવી શક્યા નથી। અમારી સાથે ભોજરાજભાઈ ગઢવી અને આશાબેન સોરઠિયા, તમે આજે જોઈ શકો છો કે આખી સોસાયટી આજે અમારું ફૂલહારથી સ્વાગત કરી દીધું। સોસાયટીએ અમને અત્યારથી જ જીતના અમને આશીર્વાદ આપી દીધા કે ભાઈ તમારી જીત નિશ્ચિત છે। એટલે તમે સમજી શકો છો સોસાયટીવાળાનો પ્રેમ અમારા પ્રત્યે જે છે, તો અમે પણ એ પ્રમાણે સોસાયટીના કહ્યા પ્રમાણે જે કામ કર્યા છે એનું અમને પૂરેપૂરો સંતોષ છે અને સોસાયટી હર હંમેશ અમારી સાથે છે અને આવનાર સમયમાં પણ અમે સોસાયટીની સાથે જ રહીશું। અને હું સોસાયટીવાસીઓને એક અપીલ કરીશ કે અમારા 4 કાઉન્સિલર ભોજરાજભાઈ ગઢવી, ચાગબેન ફફલ, આશાબેન સોરઠિયા અને ચોથો ઉમેદવાર તરીકે હું ચારેયને પેનલ ટુ પેનલ મત આપી અને અહીંથી જ આ સોસાયટીમાંથી જ અમે આ હનુમાનજીના મંદિરે આવીને વિજય સરઘસ પણ અહીંયા જ કરી એવી સોસાયટીવાળા પાસે આશા રાખું છું। આજે કયા વિસ્તારોમાં તમે ડોર ટુ ડોર કાર્યક્રમ કર્યો? આજે અમે કલાપૂર્ણ સોસાયટી એક લીધી, ગોકુલમ સોસાયટી લીધી, ત્રિવેણી પાર્ક લીધી અને આ સહજાનંદ સોસાયટી, અમે 4 સોસાયટીનો ડોર ટુ ડોર પ્રચાર આજે કર્યો। લોકો પાસે કયા મુદ્દાઓ રાખીને તમે મત માંગવા જાઓ છો અત્યારે? જે ગઈ 5 વર્ષ પહેલાં કે આ વિસ્તારમાં માળખાકીય સુવિધાનો પૂરેપૂરો અભાવ હતો, કેમ કે નવી નગરપાલિકા હતી। 5 વર્ષમાં અમારાથી જેટલા થઈ શક્યા એટલા અમે કામ કર્યા અને એ કામમાં અમે 100% જે કમિટમેન્ટ આપ્યા હતા એ બધા કમિટમેન્ટ પૂરા કર્યા અને અમને પૂરો વિશ્વાસ છે, સોસાયટીવાસીઓ પૂરા બધાને સંતોષ છે કે અમને જે કામ કીધા હતા એ કામ કરી આપ્યા છે। એટલે અમે ભાતા તરીકે, વિકાસના કામના ભાતા તરીકે સોસાયટી પાસે મત માંગીશ। આ સોસાયટીમાં તમારો ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું, તો બીજી સોસાયટીમાં કેવો પ્રતિસાદ મળ્યો તમને? બીજી સોસાયટીમાં પણ અમારે ચંદન વિધિ કરીને અમારી બધી જ સોસાયટીમાં અમે જે સોસાયટીમાં ગયા ઘરમાં લઈને અમારી ચંદન વિધિથી ચાંદલા કરીને અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। તમારા
વિસ્તારના મતદારોને શું અપીલ કરશો તમે? બસ વિકાસને વળગી રહે, અને વિકાસ એટલે ભારતીય જનતા પાર્ટી. સામેની પાર્ટીની વાત કરું તો એ લોકોને વિકાસ એટલે શું કંઈ ખબર જ નથી. ક્યારે એમને જોયું હોય કે સત્તા ઉપર આવ્યા હોય તો એમને ખબર પડે. એમની પાસે કોઈ પ્રશ્ન ન હોય, નાના મોટા પ્રશ્ન હોય પણ એ સત્તાધીશ પાર્ટી પાસે જ હોય, અને અમારી પાસે પ્રશ્ન કરવાના જ છે જે કામ નાના મોટા કદાચ બાકી હોય, અને અમે એમને ખૂબ સંતોષકારક જવાબ આપીને પૂરેપૂરા કામ કરવાનો પ્રયત્ન કરીશું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.